કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 6માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 13 છે આપતી અને વ્યવસ્થાપન, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 13 છે આપતી અને વ્યવસ્થાપન, જે બીજા સત્રની અંદર આપણે સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન કરીએ તે મિત્રો પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને અહીંયા જે કૌંસ આપેલો છે, બરાબર, ચોરસ આપેલું છે તેમાં લખવાનો છે। પહેલો વિકલ્પ છે પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે સી, આંતરિક ફેરફાર। બીજો પ્રશ્ન છે નીચેના આકૃતિમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ કયું છે? તો અહીંયા મિત્રો બિંદુ એ અને બી એ બંને કેન્દ્રબિંદુ છે। 3 નીચેનામાંથી કઈ આપતી પ્રાકૃતિક આપતી નથી? તો જવાબ આવશે ડી, હુલ્લડ। 4 શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં, પાટલી નીચે બેસી જવું, આ કઈ આપતીની વાત કરતા હશે? તો આપણો જવાબ આવશે બી, ભૂકંપ। 5 માછીમારો એ દરિયો ખેડવા જેવું નહીં, આ કઈ આપતી સમયની સરકારી સૂચના છે? તો જવાબ છે સી, સુનામી। 6 દાવાનળથી કઈ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે? તો જવાબ આવશે સી, વન્ય। 7 ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે? તો જવાબ આવશે સી, આલેખ યંત્ર। 8 કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો અહીં કઈ આપતી આવવાની સંભાવના રહેશે? તો આપણો જવાબ આવશે બી, પૂર। 9 ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ? તો મિત્રો આપણી ડાબી બાજુએ ચાલવું જોઈએ। પ્રશ્ન નંબર 1 છે મિત્રો, એની અંદર જોઈએ બી છે યોગ્ય શબ્દ વડે નીચેની ખલિકા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખલિકા છે વાતાવરણમાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક અને પવન ફૂંકાય તેને ખલિકા કહે છે, તો તેને મિત્રો વાવાઝોડું કહે છે। બીજું પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ ખલિકા આપતીના લક્ષણો છે, તો માનવ સર્જિત આપતીના લક્ષણો છે। ત્રીજો મિત્રો ખલિકા છે ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર માટે મોટે ભાગે ખલિકા જિલ્લામાં હોય છે, તો કચ્છ જિલ્લો આવશે। 4 નીચે આપેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપની સૌથી ઓછી અસર ખલિકા શહેરમાં થશે। તો મિત્રો જે અહીંયા તરંગો છે, તો અહીંયા મિત્રો તમે જોશો અહીંયા અમદાવાદ છે, નજીક છે, બરાબર, તો સુરત છે તે સૌથી દૂર આવેલું છે, એટલે આપણે અહીંયા સુરતમાં સૌથી ઓછી અસર થશે, બરાબર, તે ઉપરથી કહી શકીએ। 5 સુનામી અને વાવાઝોડું ખલિકા સ્થળ પર ભારે વિનાશ સર્જે છે, તો સમુદ્ર કિનારે। 6 વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ખલિકા દેશમાં થાય છે, તો ભારતની અંદર। હવે આપણે જોઈશું આગળ ખરા ખોટા, જેની અંદર એક અકસ્માત સમયે આપણે પહેલાં તેના મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ, તો આ વિધાન ખોટું છે। બીજું અતિવૃષ્ટિ બચવા માટે બંને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ, તો વિધાન ખોટું છે। 3 સમુદ્રના તળિયે જ્વાળામુખી વિસ્ફોટ થતાં સુનામી આવે છે, તો મિત્રો આ વિધાન સાચું છે। 4 રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે, તો આ વિધાન ખોટું છે। 5 ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે, તો આ વિધાન ખોટું છે। અને 6 ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન મિત્રો 3 છે, એનો અર્થ છે બંધબેસતા જોડકા જોડવાના છે, જેમાં મિત્રો 1 ભૂકંપ, તો ભૂકંપ મિત્રો આવશે જવાબ ઈ, ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું। બીજું વાવાઝોડું, જવાબ આવશે ડી, મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા। સી 3 સુનામી, જવાબ આવશે બી, સમુદ્ર કિનારાથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું। 4 પૂર, તો પાણી ઉકાળીને પીવું જોઈએ। અને 5 દુષ્કાળ, તો પાણી કરકસરથી વાપરો। હવે બી છે મને ઓળખો, જેમાં પહેલું છે વિધાન હું નદીમાં એકાએક આવતું ધસમસતા પાણીનો પ્રવાહ છું, તો જવાબ આવશે પૂર। બીજું મારા લીધે જંગલના પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોને પારાવાર નુકસાન થાય છે, જવાબ આવશે દાવાનળ। 3 હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું, જવાબ આવશે સુનામી। 4 ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો, તો જવાબ આવશે ભૂકંપ। 5 ભારતના પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું, તો જવાબ આવશે વાવાઝોડું। પ્રશ્ન 4 છે, એનો છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલું છે ફ્લેટમાં તમે 5મા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો? તો જવાબ છે
ફ્લેટમાં હું 5મા માળે રહેતો હોઉં અને ભૂકંપ આવે તો હું લિફ્ટનો ઉપયોગ કરું નહીં. ઘરમાં રહેલ કબાટ કે તિજોરીથી દૂર રહું. ગેસ લીકેજ લાઇટ વગેરે બંધ કરી દઉં. ઘરના ખૂણામાં કે પાટલી કે તેની નીચે છુપાઈ જવું. નીચે ઉતરવાની ઉતાવળ જ ના કરું. બીજું, તમારો મિત્ર આયુષ માછીમાર છે તો આ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે? તો મિત્રો, મારો મિત્ર આયુષ માછીમાર છે તો આ વાવાઝોડાના સમાચાર સાંભળવા તેઓ રેડિયો દ્વારા સાંભળશે. 3. તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? તો મિત્રો, જવાબ છે કે મારા મામાના ગામમાં પૂર આવ્યું છે તો હું ત્યાં સામાન લઈને જઈશ. પૂર માટે મદદ કરનાર ટીમો ભેગો હું જઈશ અને ત્યાં હું જરૂર મદદ કરીશ. અસરગ્રસ્ત લોકોને મારાથી શક્ય એટલી મદદ કરીશ અને તેમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીશ. જાનમાલને બચાવવા પ્રયત્ન કરીશ. 4. નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય? જવાબ: જો નદી પરનો બંધ તૂટી જાય તો આજુબાજુ રહેલા ગામડાઓનો સંપર્ક તૂટી જાય. નદી પરનો બંધ તૂટી જવાથી આજુબાજુ ખૂબ જ પાણીનું પૂર આવે. આ પાણીનું પૂર આજુબાજુ ખૂબ જ નુકસાન કરે. નદી પરના બંધ તૂટી જવાથી પાણી વહી જવાથી ભવિષ્યમાં પાણીની મોટી અછત સર્જાય. 5. માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ. તો મિત્રો, ડાબી બાજુ ચાલવું જોઈએ, સ્ટોપ, આગળ વધો, ઓવરટેક ના કરો, સ્પીડ મર્યાદા, ફરજિયાત હોર્નનો ઉપયોગ કરો, આગળ શાળા છે, બમ્પ અહેડ, બરાબર, આવું. હવે આવશે બી, નીચે આપેલી પારિભાષિક શબ્દોની સમજૂતી, જેમાં એક છે ભૂકંપ. તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ઉઠે છે. પૃથ્વી સપાટીની આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. આપણા ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ભયંકર ભૂકંપ આવેલો, જેનું કેન્દ્રબિંદુ કચ્છ જિલ્લામાં હતું. બીજું છે વાવાઝોડું. વાવાઝોડા વિશે મિત્રો ટૂંકનું લખીએ તો વાતાવરણમાં હવાના અસમાન દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિને લીધે વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે. વેગમાં વહેતો પવન એટલે વાવાઝોડું. આ વાવાઝોડાની ભયંકર અસર ગુજરાતના દરિયા કિનારે ખૂબ થાય છે. 3. સુનામી. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાલામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલન સમુદ્રની સપાટી પર વિશાળ કદના શક્તિશાળી અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તો તેને સુનામી કહે છે. 4. પૂર. વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એક ધારો ભારે વરસાદ પડવાથી કે અતિવૃષ્ટિને પરિણામે નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ હોય એને પૂર કહે છે. 5. દુષ્કાળ. વર્ષા ઋતુમાં વરસાદ આવે જ નહીં કે નહિવત વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કહે છે. દુષ્કાળ પડે ત્યારે અનાજ પાણીની તંગી વર્તાય છે. 6. ઝીબ્રા ક્રોસિંગ. માર્ગ સલામતી માટે મોટા રસ્તાઓ, હાઈવે પર જ્યાં લોકોની અવરજવર વધારે હોય, એક સાઈડથી બીજી સાઈડ જવાનું હોય ત્યારે રસ્તા હાઈવે વચ્ચે પટ્ટા દોરેલા છે જેને ઝીબ્રા ક્રોસિંગ કહે છે, જ્યાંથી પસાર થવાથી સલામતી જળવાય છે. પ્રશ્ન 5 છે મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો, જેમાં એક છે આપત્તિઓની અસરો જણાવો. તો મિત્રો, ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓના કારણે જાહેર મિલકતોને અને વ્યક્તિગત મિલકતોને પણ નુકસાન થાય છે. મકાનો, પુલો, રસ્તાઓ વગેરેનું ખૂબ નુકસાન થાય છે. કેટલાય લોકોને કુટુંબી સ્વજન ગુમાવવા પડે છે. આવી આપત્તિઓના કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. આવી ભયંકર આપત્તિઓને કારણે લોકોને ખૂબ જ હાડમારી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજો પ્રશ્ન છે, તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? તો જવાબ: મારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા અમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે દરિયા કિનારેથી તરત સલામત જગ્યાએ જતો રહું. હું સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓ પર ધ્યાન રાખું. સરકારી સૂચનાઓને તરત અમલ કરી જાનમાલને બચાવવા પણ પ્રયત્ન કરું. બીજા લોકોને પણ આ સંદેશો આપું. 3. ભૂકંપ સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો મિત્રો, ભૂકંપ આવે ત્યારે ઘરે હોય તો તરત બહાર ખુલ્લા મેદાનમાં આવી જવું. જો કોઈ રૂમમાં હોય તો ખૂણામાં કે પાટલી નીચે સંતાઈ જવું. ભૂકંપ સમયે ગભરાવોની, બૂમાબૂમ ન કરવી. ભૂકંપ સમયે ઉપરના માળે હોય તો લિફ્ટનો ઉપયોગ ઉતરવા માટે ન કરવો. વીજળી ગેસ ચાલુ ન કરવા, તમામ અફવાઓથી દૂર રહેવું. 4. દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો દુષ્કાળથી બચવા માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ, અનાજ સંગ્રહ કરવો જોઈએ, પાણીનો પણ સંગ્રહ કરવો જોઈએ જે ભવિષ્યમાં કામ આવે. દુષ્કાળથી બચવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. દુષ્કાળ સામે ટકી રહેવા માટે અનાજ, ઘાસચારાનો બગાડ અટકાવવો જોઈએ. પાણી સંગ્રહ માટે જળાશયો બાંધવા જોઈએ. 5. તમારા ગામમાં પૂરના પાણી ભરાય છે, આ સમસ્યા હલ કરવા તમે કયા પગલાં ભરશો? તો જવાબ: અમારા ગામમાં પૂરના પાણી ભરાય છે તો મિત્રો આ સમસ્યા હલ કરવા માટે હું મોટરની વ્યવસ્થા કરાવીશ અને ત્યાંથી પાણીનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરીશ. પૂરની તમામ માહિતીની સરકાર તેમના તંત્રને જાણ કરશે.
મારી ટીમ દ્વારા જાનમાલ બચાવવા પ્રયત્ન કરીશ. પૂરમાં અસરગ્રસ્ત લોકોને જમવાનું અને અન્ય સગવડો પૂરી પાડીશ. લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રયત્નો કરીશ. 6. તમારી શાળામાં આપતી વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ તથા કરેલ મોક ડ્રીલ વિશે ટૂંકમાં માહિતી લખો. મિત્રો જવાબ છે કે મારી શાળામાં આપતી વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત અલગ અલગ ટુકડીઓ છે જે પોતાના ભાગે આવેલ કામ પૂરું કરે છે. ટુકડીઓમાં સલામતી ટુકડી, પાણી સમિતિ, સ્વચ્છતા સમિતિ, ફર્સ્ટ એડ બોક્સ સમિતિ તેમજ અન્ય ટુકડીઓ પણ છે. મારી શાળામાં નગરપાલિકાની ટીમ બોલાવીને સલામતી માટેના તમામ આપતીઓ સામે લડવા માટેનું મોક ડ્રીલ પણ કરેલ છે, જેમાં આગ સામે બચવા માટેના ઉપાયો, રસોડામાં ગેસના બાટલા માટે શું કરવું, પૂર વખતે કઈ રીતે બચવું, કેવી રીતે બચવું, બીજા લોકોને કઈ રીતે બચાવવા, પોતાના સ્વબચાવ માટે કઈ રીતે લડવું વગેરે પ્રકારના મોક ડ્રીલ કરેલ છે. 7. માર્ગ સલામતીના માહિતીદર્શક સંકેત વિશે જણાવો. તો માર્ગ સલામતીની માહિતીદર્શક સંકેતમાં જો લીલી લાઇટ થાય તો જ પોતાનું વાહન આગળ વધારવું, જો લાલ લાઇટ થાય તો ત્યાં જ ઊભા રહેવું અને આગળની સૂચના મળે તેની રાહ જોવી. સ્પીડ મર્યાદા બોર્ડ હોય તો સ્પીડનો અમલ કરવો. આગળ શાળા છે કે એવું ચિત્ર કે બોર્ડ હોય તો વાહન ધીમે હાંકવું. બમ્પ અહેડ સૂચના વખતે વાહનની સ્પીડ ધીમી કરવી. હોર્ન સંકેત જોતાં એ જગ્યા હોર્નનો ઉપયોગ કરવો, ફરજિયાત હોર્ન વગાડવું. પ્રશ્ન 6. નીચે આપેલી વિગતોનું કુદરતી આપતી અને માનવસર્જિત આપતીમાં વર્ગીકરણ કરો. તો મિત્રો અહીંયા કુદરતી આપતી જેમાં પૂર, સુનામી, વાવાઝોડું, જ્વાળામુખી અને દાવાનળનો સમાવેશ થાય છે, જ્યારે માનવસર્જિત આપતીમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ અને બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે. પ્રશ્ન 7. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો, જેમાં શાળામાં કુદરતી આપતો બચવાના ઉપાયો વિશે પર જૂથ ચર્ચા કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું. એ શાળા કક્ષાએ મિત્રો આયોજન થશે. નીચેના શબ્દ ચોરસમાં ગુજરાતની નદીઓના નામ છુપાયેલા છે, શોધીને લખો. તો મિત્રો અહીંયા ભાદર નદી તમે જોશો તો અલગ અલગ છુપાયેલા નામની આપણે ચોરસ દોરેલો છે, લંબચોરસ. સાબરમતી છે, બનાસ છે, સરસ્વતી, ખારી, તાપી, વાત્રક, શેઢી, નર્મદા, વિશ્વામિત્ર, મચ્છુ, મહી, બરાબર, ઔરંગા, આઝી, મેસવો, વિશ્વામિત્રી, તો તમામ નદીઓ છે અને તેના નામ પણ અહીંયા લખેલા છે. તમારે પણ આ રીતે નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું જે પાઠ છે આપતી વ્યવસ્થાપન તેના પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના પાઠનું સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.